टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પોઈન્ટ ઓફ વ્યૂમાં હું ઋષાંક ઠાકર આપનું સ્વાગત કરું છું. આજે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાતની વાત કરવી છે, જ્યાં આપણે બધાએ જોયું ડીલ તો મળ્યા છે, પરંતુ ડીલ નથી થઈ. ઘણો મોટો ફરક છે. વાત આ બે વિશ્વ નેતાઓ મળ્યા હતા ત્યારે એના ઘણા બધા પાસા જોવા મળ્યા છે. આજે એક પછી એક પાસા તમારી સમક્ષ રજૂ કરીશ અને ડિકોડ કરીશું કે આખરે આ મુલાકાતમાં જીત કોની થઈ. એક આપણે ઉપર છેલ્લી રીતે જોઈએ ને તો ટ્રમ્પ હાર્યા નથી, પરંતુ ક્લિયર કટ જીત પુતિનની થઈ છે. કેવી રીતે? તો ટ્રમ્પે કીધું હતું પહેલાં કે જો સીઝ ફાયર નહીં થાય, યુદ્ધ વિરામ નહીં થાય, એટલે કે રશિયા યુક્રેનની અંદર યુદ્ધ નહીં અટકાવે તો એવી સ્થિતિમાં અમેરિકા રશિયા પર વધુ પ્રતિબંધો લાદશે. અત્યારે યુદ્ધ વિરામ નથી થયો, કોઈ ડીલ થઈ નથી, એના માટેની કોઈ સમાધાન કરાર નથી થયા. આમ છતાં પણ અમેરિકાએ રશિયા પર વધારે પ્રતિબંધો લાદવાની વાત કરી નથી. એટલે એનો અર્થ એ થયો કે પુતિન જીતી ગયા છે. એક રીત આ થઈ. બીજી રીતે જોઈએ ને તો રશિયા અત્યાર સુધી અલગ થલગ થઈ ગયું હતું. અલબત્ત ચીન અને ભારત જેવા દેશો એની સાથે હતા, પરંતુ અમેરિકા, યુરોપ, સાઉથ કોરિયા, ઘણા બધા દેશો એનાથી વિરુદ્ધ હતા. કેમ કે અલ્ટિમેટલી અમેરિકા એનાથી નારાજ હતું, રશિયાથી, યુક્રેનમાં યુદ્ધ કર્યું એટલે એક રીતે આઇસોલેટ થઈ ગયું હતું રશિયા અને પુતિન બંને. એઝ અ પુતિન લીડર તરીકે અને રશિયા એક દેશ તરીકે બંને આઇસોલેટ થઈ ગયા હતા. હવે દુનિયાના સૌથી શક્તિશાળી દેશે પુતિનને ઇન્વાઇટ કર્યા અમેરિકામાં, અલાસ્કામાં કર્યા. બંને વચ્ચે મુલાકાત થઈ. એટલે એક રીતે ગ્લોબલ મેપ અને ગ્લોબલ મંચ બંને પર પુતિન અને રશિયા આવી ગયા. એટલે આ એક બંનેની બહુ મોટી જીત છે, પુતિન અને રશિયાની. પુતિન એઝ અ લીડર અને રશિયા એઝ અ કન્ટ્રી. એટલે પુતિને એક રીતે ખૂબ જ એચીવ કરી લીધું છે. અને બીજી તરફ ટ્રમ્પ ખાસ અત્યારે એમણે કંઈ ગુમાવ્યું નથી, પણ એક રીતે થાક્યા હોય એમ ક્લિયર કટ દેખાતું હતું. એટલે પુતિન ઘણી બધી રીતે સ્માર્ટ કરે છે અને એમણે બહુ જ હોમવર્ક કર્યું છે. આ બહુ હોમવર્ક કરીને આ મુલાકાતમાં આવ્યા. ટ્રમ્પને શું ગમે છે એનો પૂરેપૂરો તેમણે ખ્યાલ રાખ્યો છે. સૌથી પહેલાં પુતિને પ્રેસ કોન્ફરન્સ કરી, ટ્રમ્પ અને પુતિને પ્રેસ કોન્ફરન્સ કરી, તો એ બંનેમાં પુતિને શું કહ્યું ને એ વાત આપણે ખાસ જાણવી પડે. તો પુતિને એકદમ હકારાત્મક વાતો કરી કે ઓલ ઇઝ વેલ, અમેરિકા અને રશિયા વચ્ચે જાણે કે ઓલ ઇઝ વેલ છે, બંને ભાઈબંધો જ છે, એવો માહોલ તેમણે ઊભો કરવાની કોશિશ કરી. સૌથી પહેલાં તો તેમણે કીધું કે અમેરિકા અને રશિયા બંને પાડોશી દેશો છે. તેમની વચ્ચે અલાસ્કા જ છે, માત્ર 4 કિલોમીટરનું અંતર છે. એમ અલાસ્કામાં જે જગ્યાએ મળે ને ત્યાંથી રશિયાની મેઇનલેન્ડ માત્ર ને 90 કિલોમીટર જ દૂર છે. એટલે બંને એક રીતે પાડોશી દેશો છે. આ વાત પુતિને કરી દીધી. ને એટલે પહેલો સગો તે પાડોશી એવો મેસેજ પણ પુતિને આપવાનો પ્રયાસ કર્યો છે. બીજું એ વાત પુતિને અલાસ્કાની કરી કે અલાસ્કા, તમને ખ્યાલ હશે કે એક સમયે રશિયાનો પ્રદેશ હતો. તો એક રીતે પુતિને અલાસ્કાની વાત કરીને રશિયાનો દાવો એને પર કહી દીધો. એક રીતે એને વાતને પર સમર્થન આપી દીધું. એટલે અલાસ્કામાં અનેક ગામો છે, અનેક વિસ્તારો છે, હજુ પણ રશિયન મૂળના છે. એટલે એક રીતે ઇશારો કરી દીધો કે અલાસ્કા પર અમે ગમે ત્યારે દાવો કરી શકીએ છીએ. રશિયાએ જ અલાસ્કા અમેરિકાને વેચી દીધું હતું માત્ર ને માત્ર $72 લાખ. હવે ઘણા બધા રશિયાના રાષ્ટ્રપ્રેમીઓ છે એ કહે છે કે અલાસ્કા રશિયાએ પાછું લઈ લેવું જોઈએ. એટલે કદાચ પુતિને આ વાત કરી હશે કે અલાસ્કામાં રશિયાનો ઇતિહાસ છે,
ને અમેરિકા બંનેનું એક સંગમ સ્થાન જેવું છે અલાસ્કા, એવી વાત કરી પુતિને. હવે પુતિને સૌથી ખાસ કરીને અમેરિકા અને રશિયા વચ્ચેની જે ફ્રેન્ડશિપ ભૂતકાળમાં હતી ને એની વાત કરી, કે સેકન્ડ વર્લ્ડ વોરની અંદર અમેરિકા અને રશિયા સાથે લડ્યું હતું ને એમને જો તમે ભાષા તમે જુઓ ને તો પુતિનની, તો કોમન એનિમી કોમન જીતની વાત કરી. એટલે કે એમણે એક રીતે ઇશારો કરી દીધો કે આપણે બંને સાથે મળીએ ને તો બીજા જે આપણે દુશ્મનો છે એમને સામે આપણે જીતી શકીએ છીએ. એક વાત સમજવા જેવી છે કે અમેરિકા માટે ઇકોનોમીની રીતે જોઈએ ને તો રશિયા એ કંઈ ખાસ શત્રુ નથી. અમેરિકા માટે મેઇન શત્રુ છે ચીન. ચીન અને રશિયા અત્યારે સાથે આવ્યો છે કેમ કે બંનેનો શત્રુ અત્યારે કોમન અમેરિકા છે, પરંતુ ચીન અને રશિયા વચ્ચે પણ ખાસ એમના સંબંધોમાં પણ એટલી હૂંફ નથી રહી. તો એમનો મૂળ હેતુ તો દુશ્મનાવટ ચીન જ છે ને રશિયા પણ આ વાત સારી રીતે સમજે છે કે અત્યારે માત્ર ને માત્ર ચીન છે રશિયાને સંભાળે છે, પંપાડે છે, તો એનું મૂળ કારણ એ છે કે એના હિતો છે. એક વખત કેમ કે ચીન કોઈને પણ ઘડી શકે છે, વખત આવે તો એ રશિયાની જમીનને પણ ઘડી શકે છે, કોઈની પણ જમીનને ઘડી શકે છે, એટલે એના પર કોઈને ભરોસો નથી. એટલે વાત પુતિને કોમન એનિમીની કરીને તો એમાં ક્યાંક ઈશારો ચીન પ્રત્યે પણ હોઈ શકે છે, એ વાત નકારી ન શકાય. એટલે મૂળ વાત એ છે કે આખી વાતમાં પુતિને એક ઇશારો આપી દીધો, કહી દીધું કે અમેરિકા અને રશિયા વચ્ચે જે ભૂતકાળમાં ફ્રેન્ડશિપ હતી એ ફરી પણ થઈ શકે છે. અહીં એક વાત એ છે કે પુતિને ટ્રમ્પનો ઈગો પંપાડવામાં કોઈ કચાશ રાખી નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે ટ્રમ્પને સૌથી વધુ કોના પ્રત્યે ચીડતો કે બાઇડન પ્રત્યે. એટલે પુતિને એમ કહી દીધું કે જો ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ હોત પહેલાં તો આ યુદ્ધ જ ન થયું હોત. એટલે ટ્રમ્પનો ઈગો પંપાડવામાં, સાચવવામાં પુતિને કોઈ કચાશ રાખી નથી. અને અત્યાર સુધીનો આપણે જોઈએ છે કે ટ્રમ્પને તમે પંપાડો, એનો ઈગો પંપાડો, એની વખાણ કરો ને એટલે તમે એના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય. એટલે શક્ય છે કે બધું બાળને કીધું હોય કે તમે જો અમારે પુતિને કીધું હોય કે જો અમારી તરફેણમાં તમે ડીલ કરાવશો તો અમે નોબેલ પારિતોષિક માટે પણ એ કરીશું. આપણે બધાને ખબર છે કે ટ્રમ્પ માટે નોબેલ પારિતોષિક કેટલો ખાસ છે. એટલે મૂળ વાત એટલું જ છે કે ટ્રમ્પનો ઈગો પંપાડ્યો છે. બીજી વાત એ છે કે ટ્રમ્પને બિઝનેસ વેપારનું ખૂબ જ હિતો એ બહુ જ જુએ છે. એટલે પુતિને પણ અહીં એ જ વાત કરી. પુતિને કીધું કે અમેરિકા અને રશિયા સાથે મળીને ઘણો બધો વેપાર કરી શકે છે, એ દિશામાં ઘણો બધી પ્રગતિ કરી શકે છે. એટલે અહીં વાતે સમજવા જેવી છે કે એક એ તરફ ઇશારો યુક્રેનમાં રહેલા રેર અર્થ મટીરિયલ પર છે, જેના પર અમેરિકા અને રશિયા બંનેની નજર રહેલી છે. એટલે આ દિશામાં પણ આગામી પ્રયાસો થઈ શકે છે. એટલે અમેરિકા અને રશિયા સાથે આવી શકે છે. મૂળ વાત એવી છે. હવે પુતિને આ બધી વાત કરી તો ટ્રમ્પે શું કીધું? તો ટ્રમ્પે કીધું કે પ્રોડક્ટિવ મિટિંગ રહી છે, અને બધી અમેરિકા ને રશિયા વચ્ચે પ્રોડક્ટિવ મિટિંગ રહી છે. અને બીજી વાત એ કરી છે ટ્રમ્પે કે હવે ફરી મુલાકાત થઈ શકે છે. ને એના તરત જ આ વાત સાંભળીને તરત જ પુતિને કહ્યું કે હવે પછી મોસ્કોમાં મિટિંગ થઈ શકે છે. ને આ સાંભળીને ટ્રમ્પ ખુશ થઈ ગયા. એટલે મૂળ વાત એટલી જ છે કે ટ્રમ્પ અને પુતિન વચ્ચે દોસ્તી જોવા મળી છે. એટલે ક્લિયર કટ એ છે કે પુતિનની આમાં જીત થઈ છે, એના પર પ્રતિબંધો હવે અમેરિકા લાદશે નહીં. તો આમાં કોની હાર થઈ? ટ્રમ્પે ખાસ કંઈ ગુમાવવાનું નથી, બલકે પુતિન અમેરિકાના હિતો સાચવશે, ટ્રમ્પના પોતાના વેપારના હિતો સાચવશે. એટલે એ ટ્રમ્પ માટે પણ કંઈ ખાસ ગુમાવવાનું નથી. હવે હાર કોની થઈ? અહીં હાર ઝેલેન્સ્કીની થઈ છે, યુક્રેનની થઈ છે. રશિયાએ યુક્રેનના ઘણા બધા ભાગો પર કબજો કર્યો છે. રશિયામાં એ ભાગોને ભેળવી પણ દીધા છે, ઓફિશિયલી ડિક્લેર પણ કરી દીધા છે. એટલે મૂળ વાત એ છે કે હવે ઝેલેન્સ્કી યુક્રેનના જે ભાગો પર રશિયાએ કબજો કર્યો છે
એ ભાગો રશિયાને આપવા માટે તૈયાર થશે કે નહીં. ટ્રમ્પ ચોક્કસ જ ઝેલેન્સ્કી પર દબાણ કરશે કે રશિયાએ જે પ્રદેશો પર કબજો કર્યો છે યુક્રેનના એના પર એનો કબજો રહેવા દો, એવું દબાણ ઝેલેન્સ્કી પર ટ્રમ્પ કરી શકે છે. હવે ઝેલેન્સ્કી પર આ દબાણ કરશે તો ઝેલેન્સ્કી પાસે માનવા સિવાય કંઈ મજબૂત છૂટકો જ નથી. તમને યાદ હશે કે વ્હાઇટ હાઉસની અંદર ટ્રમ્પે ઝેલેન્સ્કીને બોલાવ્યા અને પછી એને જાહેરમાં મીડિયાની સામે ખખડાવી નાખ્યા હતા. અને આપણા બધાને ખબર છે કે અમેરિકાના સપોર્ટ વિના યુક્રેન આ યુદ્ધ લડી શકે એમ જ નથી. એટલા માટે જ ઝેલેન્સ્કીની પાસે શરતોને માનવા સિવાય કોઈ છૂટકો જ નથી. એટલે યુક્રેનની ધરતી પર આગામી સમયમાં જો રશિયાએ પચાવી પાડી છે એ રશિયા પર એના પર કબજો યથાવત રહેશે ને એના માટે ઝેલેન્સ્કી તૈયાર થશે તો જ શાંતિ મંત્રણા શક્ય છે. અને આ વાત માનવા માટે ઝેલેન્સ્કી મજબૂરી છે, માનવું જ પડશે. હવે અહીં જોવાની રહે છે આ આખી મામલામાં બીજું પણ એક પક્ષકાર છે ને એ છે યુરોપના દેશો. યુરોપના દેશો અને ટ્રમ્પ વચ્ચે ઘણી બધી વખત આમને સામને આવી ગયા છે, ટેરિફને લઈને હોય કે યુક્રેનને લઈને હોય. હવે યુરોપના દેશો કોઈ પણ કાળે તૈયાર નહીં થાય કે યુક્રેનના જે પ્રદેશો છે પર એના પર રશિયાએ કબજો કર્યો છે એ રશિયાને સોંપી દેવામાં આવે, એને એ સમાધાન કરવામાં આવે, એ રીતે સમાધાન કરવામાં આવે, એના માટે યુરોપના દેશો કોઈ કાળે તૈયાર નહીં થાય. હવે અહીં ટ્રમ્પ પણ પોતાનું ટ્રમ્પ કાર્ડ રમી શકે છે. એ યુરોપના દેશોને કહી શકે છે કે અમે તમારા પર વધારે જાજો ટેરિફ નહીં લગાવીએ. ઝેલેન્સ્કીની મજબૂરી છે, ટ્રમ્પ યુરોપને પણ સાચવી શકે છે. એટલે આગામી સમયમાં ટ્રમ્પ, ઝેલેન્સ્કી અને પુતિન એક જ ફોટો ફ્રેમમાં જોવા મળી શકે છે. ને એ રીતે આપણને જોઈએ તો શાંતિ કરાર થઈ શકે છે. એ બહુ સંભાવનાઓ છે. હવે આ જે શાંતિ કરાર થાય તો આપણા દેશ ભારતને શું ફાયદો? તમને આપણા બધાને ખ્યાલ છે કે ટ્રમ્પે પહેલાં 25% ટેરિફ લાદ્યો, એના પછી બીજો 25% ટેરિફ લાદ્યો, કેમ કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે. એટલે આ જે ટ્રમ્પના કહેવાનો અર્થ એ હતો કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે એટલે ભારત એક રીતે રશિયાને રૂપિયા આપે છે ને એ રૂપિયાથી યુક્રેનમાં યુદ્ધ ખેલાય છે. હવે તો શાંતિ કરાર ન થયું, શાંતિ કરાર થઈ જશે તો યુદ્ધની વાત જ ન રહે. એટલે 25% જે એક્સ્ટ્રા ટેરિફ છે તો એ હટી શકે છે. એટલે મૂળ વાત ભારત માટે ફાયદાકારક વાત એ છે કે 25% ટેરિફ હટી શકે છે અને માત્ર 25% ટેરિફ છે એમાં પણ બાંધછોડ હવે થઈ શકે છે. એટલે આ જે કંઈ પણ કરાર થાય એમાં રશિયા વિનર છે, અમેરિકા વિનર છે, ભારત વિનર છે અને માત્ર કોઈ લૂઝર છે તો એ યુક્રેન છે, ઝેલેન્સ્કી છે. ને યુક્રેનના લોકો માટે જોઈએ ને તો એમના માટે પણ ખાસ કંઈ ગુમાવવાનું નથી, કેમ કે એમના માટે શાંતિ મળી શકે છે તો એમને માટે પણ પ્રગતિ થઈ શકે છે. એ હવે એ યુક્રેન ઝેલેન્સ્કીના અંડરમાં હોય કે પુતિનના અંડરમાં હોય. એટલે સૌથી મોટો લૂઝર હોય ને તો ઝેલેન્સ્કી છે, કેમ કે એ શાંતિ થશે યુક્રેનમાં તો ચૂંટણી થશે ને એ ચૂંટણીમાં ઝેલેન્સ્કીની જીત થશે એની કોઈ ગેરંટી નથી. એટલે આખા પિક્ચરમાં માત્ર ઝેલેન્સ્કીની જ હાર છે, પરંતુ બીજી રીતે જોઈએ તો ઘણા બધા લોકોની જીત છે, ઘણા બધા પક્ષકારોની જીત છે. એ પછી પક્ષકાર ભારત હોય, અમેરિકા હોય, પુતિન હોય, રશિયા હોય. એટલે એ ખરેખર યુદ્ધ કરાર થાય એ હિતમાં છે ને અત્યારે એવા જ ચાન્સીસ દેખાઈ રહ્યા છે. ખેર, ફરી મળીશું પોઈન્ટ ઓફ વ્યૂમાં આવા જ કોઈ મુદ્દાઓની સાથે ને છણાવટ કરીશ. હું ઋષાંક ઠાકર આપની સાથે. નમસ્કાર, મને રજા આપશો.